સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ચોથા વર્ગના કર્મચારીઓનો હોબાળો સામે આવ્યો છે। ટ્રોમા સેન્ટરમાં ચોથા વર્ગના મહિલા કર્મચારી અને દર્દીના સગા વચ્ચે બબાલ થઈ હતી। સફાઈ દરમિયાન દર્દીના સગા સાથે બોલાચાલી થઈ હતી। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ચોથા વર્ગના કર્મચારીઓનો હોબાળો સામે આવ્યો છે। ટ્રોમા સેન્ટરમાં ચોથા વર્ગના મહિલા કર્મચારી અને દર્દીના સગા વચ્ચે બબાલ અને સાફ સફાઈ દરમિયાન દર્દીના સગા સાથે બોલાચાલી થઈ હતી। ઘટનાને લઈ ચોથા વર્ગના કર્મચારી કામથી અડધા રહી પોલીસ ચોકી પર પહોંચ્યા હતા અને પોલીસ ફરિયાદ નહીં થાય ત્યાં સુધી પોલીસ ચોકી બહાર બેસી રહેવાની ચીમકી આપી હતી। કલ્પના કલ્પનાબેન, શું ઘટના બની હતી? પોતું મારતી હતી। પોતું મારતા મારતામાં બીનામાં ચાલવાનું ના પાડી હતી તો એ લોકો પોતુમાં ચાલીને જતા રહ્યા। પછી પાછી બી આવ્યા તો કોઈ બીનું જ હતું તો મેં કહ્યું કે ભાઈ તમને કીધું કે પોતા મારેલામાં ના ચાલો તો પણ તમે ચાલો છો તો એ જાણી જોઈને ગાળો દેવા લાગ્યો ગંદી ગંદી। પછી 2 જણા હતા તે 2 માણસે હાથ ચલાકી કરી ને પેલો બીજો છે તે પથ્થર મારવા લાગ્યો ને એની બૈરી હતી કે કોણ હતી ખબર નહીં, એણે પણ મને લાત મારી। શું માંગ છે હવે? એ લોકોને લાવીને અહીંયા અમારા પાસે માફી મંગાડો ને કે એને અમે મારશું। પોલીસ ફરિયાદ કરવા જાવ છો? હા, પોલીસ ફરિયાદ કરવા જાવ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।